الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. एक साथी मड़ी आवाज बुलंद दुरूद पढ़े मोहम्मद अपना सातवां इमाम इमाम मूसा इब्न जाफर अल-काज़िम अलैहिस्सलातु वस्सलाम નો દિવસ આજે આપણે મનાવી રહ્યા છીએ. ઇમામ કાઝિમ अलैहिस्सलामની ઉંમર 55 વર્ષ હયાત મળેલી કે જેમાં હિજરી સન 128 થી લઈ હિજરી સન 183 128 jusqu'à 183 સુધી ઇમામ આ દુનિયામાં જિંદગી ગુજારી. ઇમામ આ 55 વર્ષની જિંદગીમાં 35 વર્ષ ઇમામતનો ઓહદો સંભાળ્યો અને 20 વર્ષ પોતાના પિતાની સાથે એમની ઇતાઅતમાં આ જિંદગીને બસર કરી. ટોટલ ઉંમર 55 વર્ષની હતી. આપણે સર્વ જેવી રીતે કે જાણીએ છીએ કે ઇમામ કાઝિમ अलैहिस्सलातु वस्सलाम ના પિતા આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક अलैहिस्सलातु वस्सलाम છે. અને ઇમામની માતા જનાબે કોને આવડે છે બચ્ચાઓમાંથી? જનાબે હમીદા ખાતુન. આ એક ખબર નથી, લગભગ માડાગાસ્કરમાં આ પરાંતેઝમાં વાત કરું છું. માડાગાસ્કરમાં એક ફિક્ર એવી થઈ ગઈ છે કે આપણને 12 ઇમામના નામ યાદ છે અલ્હમ્દુલિલ્લાહ, અને જ્યારે ઇમામની ફઝીલતો બયાન કરવામાં આવે અથવા એની હિસ્ટ્રી બયાન કરવામાં આવે તો આપણા મગજમાં એક એવી છબી છે આપણા ઇમામો પ્રત્યે, એટલે ના તો આપણે મજલિસમાં ધ્યાન દઈએ છીએ ના તો એમના ફઝાઇલ ઉપર ધ્યાન દઈએ છીએ. શું આમ જો કે સારી વસ્તુ છે, પણ એના કારણે આપણે એની હિસ્ટ્રી જાણવાથી આપણે દૂર ભાગીએ છીએ. શું મગજમાં એક ઇમ્પ્રેશન થઈ ગઈ એ ઇમામ છે એટલે એ સુપરમેન. ઓકે, બરાબર છે કે સાચી વાત છે કે ઇમામ એ સુપરમેન છે, એ દરેક વસ્તુ કરી શકે. અને એટલા માટે હવે આપણે એની જિંદગીમાં કેમ જીવન વિતાવ્યું કેમ નહીં, આપણે જરાક એનાથી આપણે દૂર ભાગીએ છીએ. ફક્ત અખલાકી વાતો સાંભળવા તરફ જ આપણે ધ્યાન આપીએ છીએ, પરંતુ એવું ના હોવું જોઈએ. આપણે દરેક ઇમામની જિંદગીને સરખી રીતે સાંભળવી જોઈએ, વાંચવી જોઈએ અને સમજવી જોઈએ કે જેથી જિંદગીમાં આપણે કેવી રીતે જિંદગી જીવવી એ ખબર પડી શકે. ખૈર, ઇમામે કાઝિમ अलैहिस्सलातु वस्सलामની માતા જનાબે હમીદા ખાતુન છે. હમીદા ખાતુન કનીઝ હતા કે જે મદીનામાં રોમથી અથવા એન્ડોલિસથી લાવવામાં આવેલા હતા. અને ઇમામે મુહમ્મદ બાકિર अलैहिस्सलातु वस्सलाम એમને ખરીદે છે, કારણ કે એ જમાનામાં એસ્ક્લાવ લેવાનો રિવાજ હતો. તો ઇમામ એને વેચાતા લે છે અને પછી આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર
ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામના માતા વિશે બે વસ્તુ ઇરશાદ ફરમાવે છે. પહેલી વસ્તુ કે જનાબ હમીદા ખાતુન અલૈહિસ્સલામ એક પ્યોર સોનું છે, પ્યોર સોનું છે અને 100% પાક દામન औरत છે. અને બીજી વસ્તુ ઇરશાદ ફરમાવે છે કે આ અમારા ખાનદાન ઉપર અલ્લાહનો ફઝલો કરમ છે કે આવી મહાન નેમત જનાબ હમીદા ખાતુનના રૂપમાં અમને અર્પણ કરી. અને આ જનાબ હમીદા ખાતુન આ અહલે બેત અલૈહિસ્સલામના ઘરમાં આવી અને પોતાની એવી તરબિયત કરે છે, એ ઇલ્મી મંઝિલત અને એ મારિફતના કમાલ સુધી પહોંચે છે કે આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એમને મદીનાની ઓરતો માટે મુઅલ્લિમ અને પ્રોફ તરીકે નક્કી કરે છે. જેવી રીતે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના જમાનામાં કેટલા બધા શાગિર્દોને દર્સ આપતા, એવી જ રીતે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની બાજુમાં જનાબ હમીદા ખાતુન ઓરતોમાં દર્સ આપતા. જિંદગીને એવી બનાવી નાખી અહલે બેતના ઘરમાં આવી અને મારિફત અને ઇલ્મના ઈ દરજ્જા સુધી પહોંચ્યા કે ઓરતોના મુઅલ્લિમ અને પ્રોફ બનીને સામે આવે છે. હા, જનાબ હમીદા આ ઈ ફેમિલીમાં આપણા સાતમા ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામનો જન્મ થાય છે. હવે આપણે ઇમામ કાઝિમ અલૈહિસ્સલામની જિંદગીના આગળ જો બે ભાગ કરીએ, બે ભાગમાં એમની જિંદગીને વહેંચીએ તો એક ભાગ ઈ છે કે જે ઇમામની ઇમામત પહેલાનો દોર છે, એટલે કે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની સાથે જીવન જીવ્યા. આ એક દોર છે, આ એક ભાગ. ઇમામની જિંદગીનો બીજો ભાગ જે છે એ ઇમામની જિંદગીના છેલ્લા 35 વર્ષ ઇમામતનો દોર છે. અને કારણ કે વર્ષો આટલા બધા વીતી ગયા, આટલી બધી કિતાબો આપણે શિયાઓની બાળી નાખવામાં આવી, એમાં ઘણા ઇમામોની હિસ્ટ્રી જે છે ઇમામત પહેલાની જિંદગી બહુ ઓછી જાણવા મળે છે. એમાંથી એક ઇમામ કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ છે કે જેમની આ 20 વર્ષની જિંદગી વિશે આપણને બહુ વધારે જાણકારી ઇતિહાસમાં નથી. પરંતુ હવે આપણે ઇમામની જિંદગીને સમજવી હોય તો આપણે ઇમામતના દોરને જ આપણે સમજીએ કે આ 35 વર્ષની જિંદગીમાં ઇમામની સાથે શું પરિસ્થિતિ આવી અને ઇમામે એ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કર્યો. દરેક ઇન્સાનની જિંદગીમાં તડકાની છાયા હોય, પ્રોબ્લેમ પણ હોય અને ખુશહાલી પણ હોય. પણ આપણા માસૂમીન અલૈહિસ્સલામ કે જેમની વધારે પડતી જિંદગીમાં મુશ્કેલાતો હતી. હવે ઇમામ કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામની જે આખરી 35 વર્ષની જિંદગી છે એમાં 4 બાદશાહો પસાર થયા, 4 ખલીફા. હવે આ 4 ખલીફા વિશે આપણે વાત કરશું તો ટાઈમ લગભગ પૂરો થઈ જશે ને આપણી વાત પૂરી અધૂરી રહી જશે. માટે મેં વિચાર કર્યો કે આ મહિનામાં રજબ મહિનામાં ઇમામ કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામની શહાદત પણ આવે છે. માટે અમુક વાત આજે આપણે કરશું, બીજી વાત જે રહી જશે એ આપણે ઇમામ કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામની શહાદતનો દિવસ જ્યારે આવશે ત્યારે આપણે એના ઉપર પ્રકાશ નાખવા કોશિશ કરીએ. ખૈર, તેમ છતાં હું એ ટૂંકમાં એ 4 બાદશાહની જિંદગી વિશે આપણે વાત કરતા જઈએ. ઇમામની ઉંમર 20 વર્ષથી લઈ અને 30 વર્ષ સુધી, એટલે કે હિજરી સન 728 થી 757 આ 10 વર્ષનો જે ગાળો હતો એમાં મંસૂરે દવાનકી ખલીફા હતો. એ મંસૂરે દવાનકી કે જેણે ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામને જેલ આપીને શહીદ કર્યા છે અને ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ ઉપર પણ બહુ વધારે મુસીબત નાખી. આ 10 વર્ષ પછી બીજા 11 વર્ષથી
હિજરી સન 758 158 થી લઈ 769 169 હિજરી સુધી આ 11 વર્ષની જિંદગીમાં મહેદી અબ્બાસી ખલીફા હતો કે જેના જમાનામાં ઇમામને થોડો સુકૂન મળ્યો અને ઇમામ તબલીગનું કામને આસાનીથી આગળ વધારી શક્યા. આ કેટલા વર્ષ થયા ઇમામતના? પહેલા 10 વર્ષ, બીજા 11 વર્ષ. પહેલા મંસૂર દવાનની 10 વર્ષ, બીજો મહેદી અબ્બાસી 11 વર્ષ, 21 વર્ષ થયા. હવે પછી જે આવે છે હિજરી સન 769 થી 770, એક જ વર્ષ માટે હાદી અબ્બાસી આવે છે. હાદી અબ્બાસી 1 વર્ષ ખલીફા રહ્યો, પરંતુ આ 1 વર્ષની જિંદગી દરમિયાન ઇમામ કાસિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઉપર એટલી વધારે મુસીબતો નાખી કે આપણા 9મા ઇમામ મુહમ્મદ તકી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે કરબલાનો વાક્યો જે અમારા અહેલ બેત ઉપર જે સૌથી વધારે મુશ્કેલાતનો સમય હતો, એના પછી અગર કોઈ વધારે મુશ્કેલાતનો સમય હોય તો આ 1 વર્ષનો ગાળો છે જે હાદી અબ્બાસી ખલીફાએ જુલ્મ કર્યા ઇમામ ઉપર. કેટલા વર્ષ થયા ઇમામતના? પહેલા મંસૂર દવાન કી 10 વર્ષ, મહેદી અબ્બાસી 11 વર્ષ, હાદી અબ્બાસી 1 વર્ષ. કેટલા થયા? 22 વર્ષ. હવે ચોથો ખલીફા જે આવે છે હારૂન રશીદ, કે જેનું નામ લગભગ બધાએ સાંભળ્યું કે જે ઇમામ કાસિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ એમના જમાનામાં કેટલા વર્ષ જિંદગી જીવે છે? બધાને ખબર હોવી જોઈએ ને, કારણ કે 35 વર્ષમાં આપણે વાત કરીએ છીએ. 35 વર્ષ મુદ્દત ઇમામત હતી. 13 વર્ષ ઇમામને આ મુશ્કેલાતોમાં લગભગ ઇમામ કૈદમાં હતા, લગભગ વધારે પડતી. તો આ 35 વર્ષનો દોર છે, એના વિશે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે મંસૂર દવાનકી વિશે વાત કરીએ કે જ્યારે હજી આપણા 7મા ઇમામ મૂસા કાસિમ અલૈહિસ્સલામની ઇમામતનો દોર ચાલુ થાય છે અને મુશ્કેલાતો એટલી વધારે છે કે જેની કોઈ સીમા નહીં. આ 10 વર્ષ જેમાં સૌથી પહેલી મુશ્કેલાત એ છે કે મંસૂર દવાનકીએ પોતે બગદાદમાં હતો, ત્યાંથી કાગળ લખે છે મદીનામાં એનો ગવર્નર સુલેમાન એને કાગળ લખે છે કે જેટલા સાદાત હોય ફેમિલીમાં એ બધાને મદીનાથી બહાર કાઢી મૂકો, એનો માલ ને જમીન જાયદાદ ઘરબાર બધું જપ્ત કર્યું અને આ બધા કાઢી મૂકો. હવે વિચાર કરીએ, મદીનામાં ખાનદાની બની હાશિમના આખા ફેમિલીને જે પણ સૈયદ હોય બધાને કાઢી નાખવામાં આવે પહેરે કપડે, તો શું થાય? મતલબ અહીંયા ઈ સામે આવે છે કે મંસૂર દવાનકીનો પ્લાન ઈ છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નસ્લને ખત્મ કરી દેવામાં આવે. એ માટે બધાને હલાક થઈ જાય એવી રીતે મદીનાથી બહાર કાઢી મૂકે છે. બીજો પૈગામ અબુ અય્યુબ ને રાતે બોલાવે છે મંસૂર દવાનકી, કે જે અબુ અય્યુબ મંસૂર દવાનકીનો પોલિટિકલ કાઉન્સિલર હતો, મુશાવિર હતો, કોન્સેય દેવા વાળો. રાતના વખતમાં બોલાવે છે અને કહે છે કે અત્યારે તો પત્ર લખ, કાગળ લખ સુલેમાનને કે જે પણ 6થા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામનો જાનશીન હોય એમને કત્લ કરી નાખવામાં. મતલબ કે આ મંસૂર દવાનકી ચાહે છે કે રસૂલ ખુદાની નસ્લ બાકી ના રહે, ઇમામત બાકી ના રહે. પરંતુ આ 6થા ઇમામની બરકત છે કે ઇમામે પોતાના વસિયતનામામાં 5 માણસોના નામ લખ્યા. જેવો સુલેમાનને પત્ર મળે છે, સુલેમાન જવાબ મોકલે છે કે ભાઈ 6થા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામે પોતાના વસિયતનામામાં 5 માણસોના નામ લખેલા છે જાનશીની માટે. હવે તમે બતાવો કે હું આ 5 માંથી કોને કત્લ કરું? જેમાં પહેલું નામ ખુદે મંસૂર દવાનકીનો, બીજું નામ મદીનાના ગવર્નર સુલેમાનનો,
ત્રીજું નામ ઇમામે મુસા કાઝિમ અલૈહિસ્સલામ, ચોથું નામ અબ્દુલ્લાહ આફતાહ કે જે અબ્દુલ્લાહ આફતાહ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ નો એક દીકરો છે, ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ નો સગો ભાઈ છે. આ ચાર. અને પાંચમું નામ જનાબે હમીદા ખાતુનનું છે. આ લોકો રહી જાય છે કે આ પાંચમા કોને કત્લ કરે, પોતે પોતાને તો કત્લ ન કરે. હવે આપણને એમ થાય કે ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામે આ પાંચ નામ શું કામ રાખ્યા? આ તકૈયાની મંઝિલ છે કે જ્યાં દીનને બચાવવા, ઇમામતને બચાવવા માટે ઇમામ આ રીતની વસિયત કરે છે. અને આ તકૈયાનો દોરને મદ્દેનજર રાખી ઇમામ આવી વસિયત કરે છે અને ઇમામતને બચાવવા માટે કોશિશ કરે છે. અને ઇમામે કાસિમ અલૈહિસ્સલામના જમાનામાં પણ આવી મુશ્કેલાત એટલી હદ સુધી હતી કે ઇમામને પણ ખુદ તકૈયામાં રહેવું પડતું. જાહેરમાં તબલીગ નહોતા કરી શકતા. જેવી રીતે આપણા પાંચમા ઇમામ અને આપણા છઠ્ઠા ઇમામ ફિકહ જાફરીને આગળ વધારે છે, એ નથી કરી શકતા. ઇમામ દરેક ઉપર નજર છે એટલે સુધી કે ઇમામે કાસિમ અલૈહિસ્સલામ પોતાનું નામ કે જે મૂસા ઇબ્ન જાફર છે એને પણ છુપાવવું પડે છે. અને જે પણ કઈ કામ લખે છે, કઈ કાગળ લખે, કોઈને મેસેજ લખે તો એમાં પોતાનું નામ ન લખે, બલકે કોઈ વખત લખે અબુ ઇબ્રાહીમ, તો કોઈ વખત લખે અબુલ હસન, કોઈ વખત લખે અબ્દુલ સાલેહ. આવી રીતે અલગ અલગ અલકાબથી પોતાનું ઇમામતનું કામ સંભાળવું, ઇમામતના કાર્યને આગળ વધારવા. આવી મુશ્કેલાતનો દોર કે જે મંસૂર દવાનગીના જમાનામાં આ પહેલી મુશ્કેલાત હતી. બીજી મુશ્કેલાત ઇમામે કાસિમ અલૈહિસ્સલાતુ વસ્સલામના જમાનામાં જે હતી એ ખુદ પોતાનો ભાઈ, આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે બહારથી કોઈ માણસ આપણા ઉપર આઘાત કરે તો એનો દર્દ અને જખ્મ આપણને ઓછો લાગે, પણ ઘરનો કોઈ આપણને કઈ હેરાન કરે, આપણો હોય ને આપણને આઘાત કરે તો એનો દર્દ દિલમાં વધારે થાય છે. શું કામ? કારણ કે મારો થઈને મને એક વખત ફેસબુકમાં બહુ સારી વસ્તુ લખેલી હતી કે હકીકતમાં તો જખ્મ, દિલના જખ્મ આપણા જ આપણને આપે છે, નહીંતર પારકાને શું ખબર હોય કે આપણને કઈ વસ્તુથી દર્દ થાય છે. હકીકતમાં એવું છે. આજે આપણા સમાજમાં એક્યતા અને વહદત નથી. એનું કારણ એ છે કે આપણે એકબીજાને ફાડી ખાઈએ છીએ. આપણે અંદર અંદરમાં ઉધીનું કામ કરીએ છીએ. ઉધી લાકડામાં હોય તો શું થાય? બહારથી દેખાતી હોય કે અહીંયા ઉધી છે તો આપણે દવા છાંટીને મારીને દૂર કરી, પણ આ ઉધી અંદર લાકડાની અંદર હોય છે. હજી એક મિસાલ આપું કે જે અવારનવાર મજલિસમાં આપતો હોય છે. એક માણસ જંગલમાં લાકડા કાપવા માટે જાય છે. હવે લાકડા કાપવા માટે જાય છે તો એના હાથમાં કુહાડી છે, પણ કુહાડીમાં લાકડું નથી, હજી એનું ખાલી લોઢું જ છે કુહાડીનું. તો જંગલના ઝાડ હતા એ બધા ધ્રુજવા લાગે છે. તો મોટું ઝાડ બધાને કહે છે કે ભાઈ તમે ધ્રુજો નહીં, આ કાંઈ નહીં કરે આપણને. તો કે અચ્છા, આ કાંઈ નહીં કરે, કાપી નહીં નાખે? નહીં કાપે, તમે આરામથી રહ્યો, આ માણસ કાંઈ નહીં કરી શકે. એ માણસ વટાઈ ગયો, ઘણી વાર થઈ ગઈ, થોડી વાર પછી પાછો આવે છે. જ્યારે આવે છે તો આ મોટું ઝાડ પણ ધ્રુજવા લાગ્યું કે ભાઈ અત્યાર સુધી તું અમને દિલાસો આપતો હતો અને હવે તું કેમ ધ્રુજવા લાગ્યો? તો કે આ માણસ જ્યારે પહેલી વખત આવ્યો હતો ત્યારે એની હાથમાં કુહાડીનું લોઢું જ હતું, અત્યારે એમાં લાકડું ગળી ગયું છે. જ્યારે આપણાનો સાથ ના હોય લોઢાને તો એ આપણને કાપી નથી શકવાનો. હવે આપણા વાળો એમાં અંદર દાખલ થઈ ગયો છે, હવે મારી આમાં ખેર નથી. આવી હાલત આપણા સમાજની થઈ ગઈ છે. આપણે એકબીજાના દુશ્મન થઈ એકબીજાને કાપવા ઉપર આવી ગયા છે. પછી શું થાય? સરકારના ખિસ્સા ભરાય, આપણી આબરૂ જાય અને આપણી કમજોરી સામે આવી જાય. હવે આપણે અગર જો નેક અને સારા ના હોય, અહલે બેતના નકશે કદમ ઉપર ના ચાલતા હોય તો પછી નોર્મલ છે કે બીજા લોકો આપણા ઉપર આતા કરે. લુકમાન હકીમ પોતાના દીકરાને એ જ વાત સમજાવવા ચાહે છે. બધા દીકરાઓને એક એક લાકડી આપે છે, બધાને કીધું તોડો, પટપટ તોડી નાખે. પછી એક લાકડી
કે ભાઈ તમે સાથે મળીને રહો, આપસમાં ઝઘડાને ફસાદ ના કરો, झूठ तोहमत અને બદગુમાની ના કરો કે એકબીજાના દુશ્મન થઈ એકબીજાને તોડી નાખશો. એવી જહાલત કંઈક આપણા સાતમા ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલામના જમાનામાં પેશ આવી. ઇમામનો સગો ભાઈ કે જેનું નામ અબ્દુલ્લાહ ઇબ્ને જાફર, કે જેને અબ્દાહ તરીકે અબ્દુલ્લાહ અફતા તરીકે ઓળખવામાં આવે છે. આ અબ્દુલ્લાહ અફતા જે છે છઠ્ઠા ઇમામ પછી 70 દિવસ જીવતો રહ્યો. કેટલા દિવસ? 70 દિવસ જીવતો. પણ આ 70 દિવસમાં એવું કામ કર્યું કે કેટલાયને ગુમરાહ કરી શકવાનો હતો અને આ ઇસ્લામને બરબાદ કરવા માટે આગળ વધ્યો. શું કર્યું હતું આ ભાઈએ? ઇમામતનો દાવો કરી નાખ્યો. ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલામનો સગો ભાઈ અબ્દુલ્લાહ અફતા ઇમામતનો દાવો કરે છે. શું કામ? બે કારણના હિસાબે. પહેલું કારણ એ છે કારણ કે ઇમામે સાદિક અલૈહિસ્સલામે વસિયતમાં એનું પણ નામ લખેલું હતું. આ બીજી વસ્તુ જોવે છે કે ઇમામે કાઝિમ અલૈહિસ્સલામની સિચ્યુએશન બરાબર નથી, તકૈયાની હાલતમાં છે, તો પ્રોફિટ મારી દીધો. ઘણા માણસો જોવે છે પ્રોફિટર બહુ હોય છે, આપણા સમાજમાં પણ બહુ વધારે પ્રોફિટ. જરા કંઈક જોવે એટલે ભડકો કરવાની કોશિશ કરે. નાની વાત હોય તો એમાં પેટ્રોલ નાખી અને નમરૂદની જેવી આગ ભડકાવવાનું કામ આ પ્રોફિટરનું હોય છે. તો આ અબ્દુલ્લાહ અફતા પણ એવું જ કરે છે, દાવો કરે છે. હવે ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ આ ફિતનાને રોકવા માટે શું કરે છે? જે ખાસ શિયાઓ હતા એ બધાને બોલાવે છે. આવો. અબ્દુલ્લાહ અફતાને પણ બોલાવે છે. આવો. તારા સાથીઓને પણ લઈ આવો. એમના સાથીઓને પણ ઇન્વિટેશન આપે છે, પોતાના ઘરે બોલાવે છે. બેસે છે, બધા વાતો કરે છે. ઇમામ પોતાના ગુલામને કહે છે કે લાકડા લાવો, તો થોડા લાકડા લાવીને સળગાવો. એ લખોરમાં જે છે લાકડા સળગાવે છે. બધા બેઠા હતા ત્યાં લાકડા સળગાવે છે. એકદમ જ્યારે લાકડા સળગી ગયા, સરવો થઈ ગયો અને સળગતા હતા, એકદમ લાલચોળ થઈ ગયા. ઇમામ પોતાનો ખાંચો કાઢે છે, બેરાહન કાઢે છે અને એ આગ ઉપર જઈને બેસી જાય છે. સરવો ઉપર બેસી જાય છે. બળબળતી આગ હતી એમાં બેસી જાય છે અને પછી વાતચીત કરે છે. કોના સાથે? અબ્દુલ્લાહ અફતા. બધા માણસો જોઈ રહ્યા છે અને છેલ્લે ઇમામ ફરમાવે છે, અરે મારા ભાઈ અબ્દુલ્લાહ, અગર આપણા પિતાની શહાદત પછી અગર જો તમે તમારા દાવામાં સાચા હોય કે તમે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પછી ઇમામ છો, તો તમે એક કામ કરો, હું અહીંયાથી ઊભો થઈ જાઉં છું અને તમે મારી જગ્યાએ અહીંયા બેસીને દેખાડો. હવે જ્યારે આ વાત સાંભળે, ના આગળ જઈ શકે ના પાછળ જઈ શકે. ના પાડે તો કહે કે ના, તો ઇમામતના દાવામાં ખોટા છે. અગર બેસે તો પછી મોતનો સામનો કરવો પડશે. શું થાય છે? ઊભા થઈને ચાલ્યા જાય છે. જે અબ્દુલ્લાહ અફતાના સાથીઓ હતા એ પણ સમજી જાય છે કે અબ્દુલ્લાહ બરાબર. અને એક વસ્તુ જે આ જિંદગીમાંથી જોવા મળે છે, 70 વર્ષ. કેટલા? આ 70 દિવસ, 70 દિવસ જીવતો રહ્યો અને ફિતનો મુક્તો રહ્યો અને પોતાના ભાઈની સાથે દુશ્મનાવટ લીધી અને એક ઇસ્લામનો દર્શ મળે છે કે જે કોઈ ઇન્સાન પોતાના ખૂનની સાથે, પોતાના ભાઈઓની સાથે, પોતાના ફેમિલીની સાથે કે જેના સાથે ખૂનનો રિશ્તો છે એના સાથે અબોલા અને દુશ્મનાવટ લે છે, ખુદાવંદી આલમ એની ઉંમરને ટૂંકાવી નાખે છે. અને એના કોન્ટ્રેક્ટમાં જે કોઈ સીને રહેમ કરે છે પોતાના ફેમિલી સાથે, ખુદાવંદી આલમ એના માલમાં, એની ઉંમરમાં, એની દોલતમાં બરકત આપે છે. હવે આપણે સમજવાનું છે, આપણે બધા એક મોમિન ભાઈઓ છે, આપસમાં મળીને રહેવાનું છે કે બાજીને રહેવાનું છે? એક દૂર પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર
करे दवान की એ કોશિશમાં હતો કે કોઈ રીતે મને ખબર પડી જાય કે જાનશીન કોણ છે, મારા પાસે પ્રેમ આવી જાય તો હું ઇમામને કત્લ કરી નાખું. માટે સાતમા ઇમામના ઘરની આજુબાજુ બહુ વધારે જાસૂસો રાખી દીધા, એટલી હદ સુધી કે કોણ ઇમામની મુલાકાત કરવા માટે આવે છે, કોણ નહીં, આ બધું જાસૂસી થાય. અને બધા રિપોર્ટ દેવામાં આવતા, સુલેમાનને દેવામાં આવતા, સુલેમાન બગદાદ મોકલાવતા. એટલે સુધી કે બહારથી કોઈ માણસ આવે અને એને ઇમામને ઓળખવા હોય કે ઇમામે સાદિક અલ-ઇસ્લામ પછી ઇમામ કોણ છે તો પણ મુશ્કેલાતમાં મુકાઈ જતા. જેમાંથી એક આપણે એક્ઝામ્પલ લઈએ, હિશામ બિન સલીમ પોતાનો એક ડેલિગેશન સાથે આવે છે, અમુક ગ્રુપ સાથે, અને ચાહે છે કે ઇમામથી મુલાકાત કરે. ઇમામ કોણ છે? ત્યારે હજી અબ્દુલ્લાહ યાફતા જીવતો હતો, દાવો કરે છે કે હું ઇમામ છું. એના પાસે જાય છે તો ઇબ્ન સલીમ, હિશામ બિન સલીમ સવાલ કરે છે થોડા એને ઝકાત વિશે. જવાબ એવા મળે છે કે જે ના શિયા ફિકમાં હોય છે ના અહેલે સુન્નતની ફિકમાં હોય છે. સમજી જાય છે કે આ ઇમામ નથી. હવે વિચાર કરે છે બહાર આવીને કે ભાઈ આ તો એક ખોટો દાવો કરે છે, આ ઇમામ ના હોય, આ વસ્તુ પણ જવાબ પણ બરાબર નથી દેતો. હવે કરવું તો શું કરું? ત્યાં એક બુઢો માણસ આવે છે અને કહે છે કે તમે ઇમામની તલાશમાં છો, ચાલો હું તમને એક માણસ પાસે લઈ જાઉં કે જે તમારી હિદાયત કરી શકશે. તો કે ચાલો અમે બધા આવે. તો કે ના, બધા ના આવો, કારણ કે અહીંયા જાસૂસો બહુ વધારે છે, તમારામાંથી કોઈ એક. હિશામ બિન સલીમ કહે છે હું આવું છું, આ બધાથી મોકલું છું. જાય છે, ઇમામ પાસે વાતચીત કરે છે. ઇમામ એને અમુક સવાલો કરે છે, અમુક વાતો કરે છે. આ હિશામ બિન સલીમ સમજી જાય છે કે આ કોઈ ના હોય ઇમામ છે. તો સામે સવાલ કરે છે કે શું તમે ઇમામતનો દાવો કરો છો? ઇમામે કાસિમ અલૈહિસ્સલામ જ્યારે આવો સવાલ સાંભળે કે જે જાહેરમાં પૂછડો છે તો કે ના, મેં એવો દાવો નથી કર્યો તારા સામે કે હું ઇમામ છું, મેં તને કીધું. તો કે ના મોલા, હું સવાલ બદલાવીને કહું કે શું તમારો કોઈ ઇમામ છે? ઇમામ કાસિમ અલૈહિસ્સલામ કહે છે કે ના, મારો કોઈ ઇમામ નથી. આપણે સમજી ગયા કે જેનો કોઈ ઇમામ ના હોય એ ખુદ પોતે જમાનાના ઇમામ છે. બીજો સવાલ કરે છે, તમારો ભાઈ અબ્દુલ્લાહ અફતા ઇમામતનો દાવો કરે છે, એના વિશે તમે શું કહો છો? એ બરાબર છે? ત્યારે ઇમામ જવાબ આપે છે કે મારો ભાઈ ચાહે છે કે ખુદાની ઇબાદતથી લોકોને રોકે, લોકોને આરતી કરે. તો કે અચ્છા. હવે ત્રીજો સવાલ ત્યાં કરે છે કે મૌલા, તમે મને રજા આપો છો કે હું તમારી ઇમામતની વાત બીજા સુધી પહોંચાડું? ત્યારે ઇમામ કહે છે કે અત્યારે જમાનો નથી કે તું બધાને વાત કર, નહીં, બલકે જે તારા ભરોસા પાત્ર હોય અને જેની ઉપર તને વિશ્વાસ હોય અને જે સમજો અને જાણકાર હોય એના સુધી મારી ઇમામતને પહોંચાડ. અને આ રીતે આ ઇબ્ન સલીમ પોતાના સાથીઓને, જેવી રીતે કે મુફઝ્ઝલ બિન આમ્ર, અબુ બસીર, આ બધાને ઇમામે કાસિમ અલૈહિસ્સલામની ઓળખાણ કરાવે છે અને પત્ર વ્યવહાર થકી આ ઇમામની ઇમામત આ 10 વર્ષ સુધી આવી રીતે આગળ વધે છે. આપણે જોઈએ છીએ ને કેટલા ફિરકાઓ કે જેની અસર હજી સુધી વહોરા ઇસ્માઇલી જે જુદા પડ્યા છે, એ બધી વસ્તુનું કારણ એક રીતે જોવા જઈએ તો શું છે? એનું કારણ એક રીતે આ છે કે ઇમામનો દોર એટલો ખતરનાક હતો, સખ્ત હતો કે ઇમામ જાહેરમાં તબલીગ નહોતા કરી શકતા. અને અમુક સાદા લોક માણસો અને દુનિયા પરસ્ત લોકોના ચાલમાં આવી અને ઘણા લોકો ગુમરાહીમાં ફસાઈ ગયા કે જેનો સિલસિલો આજ સુધી ચાલુ છે. આપણે સર્વ સાથે મળી અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, ખુદાએ બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ, بحق امام कासिम अलैहिस्सलातु वस्सलाम हमारा गुनाह कबीरा सगीरा ने माफ फरमा, हमारी इबादत ने हिदायत कबूल फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमने अहले बैत अलैहिस्सलाम ने नक्श कदमों पर चलने की तौफीक नसीब फरमा. बहक मोहम्मद व आले मोहम्मद
फरमा, मरहुमीन ने मरहुमात ने मगफिरत फरमा, दुश्मनान इस्लाम ने निस्तनाबूद फरमा। खुदा रहम के मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी जल्द ताजिल फरमा, अने हमने अंसार व शुमार फरमा। रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।